આપ સૌને મારા જય સ્વામિનારાયણ. વડતાલ મંદિરના ચેરમેન એવા જ આત્મીય, આદરણીય, વંદનીય પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, તમામ સંતશ્રીઓ, મારા માર્ગદર્શક અને આ પંથકમાં જે કંઈ પણ થાય છે એમાં એમનું બહુ મોટું યોગદાન છે એવા આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી દિગ્પાલસિંહ, આપ સૌ ભાઈઓ અને બહેનો, આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, 200 વર્ષ પૂજ્ય મદન મોહન મહારાજજીને જે સમગ્ર 9 મંદિર જે બનાયા એમાંનું આ એક મંદિર, એનો ઉત્સવ ટૂંક સમયમાં આવી રહ્યો છે. એની પહેલાં શિક્ષણ, સેવા અને સંસ્કારની સરવાણીવાળા અનેક કાર્યક્રમો અહીંયા થાય છે. હું એ બદલ ધોલેરા કોઠારી સ્વામી, હરિકેશર સ્વામી અને તમામ સંતશ્રીઓ અને આયોજકોનો હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આભાર માનું છું. ખાસ કરીને હું વિચારતો હતો, સતયુગના જમાનામાં દેવ અને દાનવો બે અલગ અલગ લોકમાં રહેતા. સતયુગમાં દેવ અને દાનવો અલગ અલગ લોકમાં રહેતા હતા. પછી આવ્યો ત્રાપર યુગ. ત્રાપર યુગમાં દેવ અને દાનવો એક જ યુગમાં રહેતા થયા, એટલે કે રામ અને રાવણ તો એક જ યુગમાં રહેતા થયા. પછી આવ્યો દ્વાપર યુગ, તો દેવ અને દાનવ એક કુટુંબમાં રહેતા થયા, એટલે કૌરવ અને પાંડવો એક કુટુંબમાં રહેતા થયા. પછી આવ્યો આ કળિયુગ, અને આ કળિયુગમાં એક જ શરીરમાં દેવ અને દાનવો રહે છે. વૈજ્ઞાનિક રીતે તમને બધાને ખબર છે, મેડિકલમાં પણ પૂછી જોજો કે શરીરમાં 2 પ્રકારના બેક્ટેરિયા હોય છે, એક ખરાબ અને સારા. તો આ બંને પ્રકારના બેક્ટેરિયા એટલે કે દેવ અને દાનવ એ આપણા શરીરમાં છે, એટલે કે દેવ અને દાનવ આ શરીરમાં રહે છે. પરંતુ જ્યારે જ્યારે આવી ધાર્મિક સંસ્થાઓ, આવા પૂજનીય સંતો આપણા અંદર રહેલા આ સારા બેક્ટેરિયાઓને જ્યારે ઉત્સાહ આપે, પ્રેરણા આપે, સત્સંગ આપે, સંસર્ગ આપે, ત્યારે વધુ ને વધુ એ વધતા જાય અને ખરાબ બેક્ટેરિયા આપણા ઓછા થાય. એટલે સમગ્ર સમાજમાં શિક્ષણ, સેવા અને સંસ્કાર દ્વારા પૂજ્ય મદન મોહન મહારાજશ્રીએ અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયે જે આ સમાજમાં સારા બેક્ટેરિયા વધે એના માટેના જે પ્રયાસો કર્યા છે એ બદલ હું સૌનો હૃદયપૂર્વકના વંદન કરું છું અને આભાર માનું છું. બીજી વસ્તુ કહ્યું છે, અહીંયા અનેક લોકોએ દાન આપ્યું. ભાવેશભાઈ અને રાજુભાઈ, એમની આ સમગ્ર ટીમ, એમણે દાન આપ્યું. એ દાનવીરોને પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું કે તમે ધોલેરા પંથકની 55 સ્કૂલમાં અને 8000 બાળકોને કીટ આપીને તમે બહુ મોટી શિક્ષણની સેવા કરી છે, વ્યવસ્થા આપી છે, સગવડ આપી છે. એ બદલ આપ સૌનો પણ અમે આભાર માનીએ છીએ. ખાસ કરીને 17મા અધ્યાય ભગવદ્ ગીતામાં એવું લખેલું છે કે દાન છે ને 3 પ્રકારના હોય: સાત્વિક, રાજસિક અને તામસિક. એટલે આ સાત્વિક પ્રકારના દાનની શ્રેણીમાં આવે. પ્રેમ અને સ્વેચ્છાથી જે દાન કર્યું હોય એને સાત્વિક દાન કહેવાય. બીજું જે રાજસિક દાન છે, એમાં તમારા વખાણ કરે અથવા કંઈ બદલાની ભાવના હોય તો એને રાજસિક દાન કહેવાય. અને જે તામસિક દાન છે એમાં દબાણથી કર્યું હોય, ડરથી કર્યું હોય તો એને તામસિક દાન કહેવાય. પરંતુ અહીંયા જે રીતે તમે એક સાત્વિક દાનની પરંપરા ઊભી કરી છે એ બદલ દાનવીરોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ત્રીજું, અહીંયા આટલા બધા બાળકો બેઠા છે તો હું વર્ષો પહેલાંનું મને એક સૂત્ર યાદ આવી ગયું, એ હું આપ સૌને કહેવા માગું છું. હું હંમેશા એવું કહેતો કે દેશ માટે જીવવું,
સમાજ માટે સંપવું અને કુટુંબ માટે કમાવું. આ ત્રણ વસ્તુ સામૂહિક છે. પછી છે શરીર માટે રમવું. શરીર સારું રાખવું હોય, પહેલો શરીર ધર્મ બજાવશો તો શરીર ધર્મથી બીજા ધર્મો બજાવી શકશો. એટલે યોગ પ્રાણાયામ જે કંઈ છે, શરીર માટે રમવું, જ્ઞાન માટે ભણવું અને આત્મા માટે ભજવું. આ ત્રણ વ્યક્તિગત વસ્તુ છે. એટલે હું ફરીથી બોલાવું અને પછીનું સૂત્ર જે છે એ અગત્યનું છે ને, એ તમારે જીવનમાં ઝીલવાનું છે. અહીંયા બાપાએ, અહીંયા સંતોએ શિક્ષાપત્રી દ્વારા અનેક સૂત્રો જીવનના આપણને આપ્યા છે, પ્રેરણા આપી છે. એવા સંજોગોમાં હું આ સૂત્રને એક નાનકડો એક પ્રયાસ કરું છું કે દેશ માટે જીવવું, સમાજ માટે સંપવું, કુટુંબ માટે કમાવું, શરીર માટે રમવું, જ્ઞાન માટે ભણવું, આત્મા માટે ભજવું અને આપણે સુખ લેવા અને સુખ દેવા આપણે હખણા રહેવું. આ હખણા રહેવું એક મંત્ર એવો છે, એ જીવનમાં જો આવી જાય તો ક્યારેય વાંધો આવે નહીં. બાળકોએ શિક્ષકો પાસે હરખા રહેવું, મા બાપ પાસે હરખા રહેવું, સરકારી તંત્રે પ્રજા પાસે હરખા રહેવું, અમારા જેવા રાજકારણીઓ પ્રજા પાસે હખણા રહેવું. તો આ સખણા રહેવાનો જે મંત્ર છે, એકવાર આપણે શીખી લઈએ તો વાંધો આવે એવું નથી. એટલે હું એકવાર બાળકોને બોલાવું છું કે એક વાક્ય તમે બોલો. અમે અમારા મા બાપને, જોરથી, અમે અમારા મા બાપને રોજ પગે લાગીશું, અમે હખણા રહેશું. બસ આ બે મંત્ર સાથે આવજો અને સંતોનો તમે આદર કરશો તો જીવનમાં તમારી હંમેશા વસંત રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી પૂજ્ય સંતોમાં ચરણોમાં વંદન કરીને મારી વાત પૂરી કરું. જય સ્વામિનારાયણ.